હેલો ફ્રેન્ડ્સ, આજે હું માર્કેટ ગઈ તો ખૂબ જ સરસ મને કાચા કેળા મળ્યા. હું ઘરે લઈ આવી છું કાચા કેળાનું સબ્જી. તમે ઉપવાસમાં પણ લઈ શકો છો અને આડેદાડે પણ તમે લઈ શકો છો. તે માટે બે કેળા લઈ ધોઈ અને છાલ ઉતારી લીધી છે. કાચા કેળાની છાલ ટાઈમ જાય તો થોડીક આમ કાળાશ પડતી થઈ જાય છે મિત્રો. તો તેનું આપણે શાક બનાવી લઈશું. ખૂબ જ ટેસ્ટી થાય છે. ગેસ પર કુકરમાં મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે. આપણે ઉપવાસ માટે નથી બનાવતા, માટે મેં રઈનો ઉપયોગ કરું છું. થોડી રઈ લઈશું, જીરું લઈશું, હળદર લઈશું, આદુ મરચાં અને લસણ લીધું છે. લસણ તમે સ્કીપ પણ કરી શકો છો. અડધી ચમચી મીઠું લીધું છે. ધાણા જીરા પાવડર 2 ચમચી જેટલો, 1 ચમચી લાલ મરચું લઈ 200 ગ્રામ જેટલું મેં પાણી ઉમેરી દઈશ. બધું સારી રીતે મિક્સ કરી એમાં કેળા ઉમેરી 3 થી 4 વિસલ થવા દઈશું. બે ચમચી આપણે સિંગદાણા, તલ અને કોપરાનો ભૂકો ઉમેરી બંધ કરી દઈશું કુકરને. તૈયાર છે આપણું કેળાનું શાક. 3 વિસલ થઈ છે મિત્રો. તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ લાગે છે. તેમાં આપણે ગરમ મસાલો એડ કરીશું. ઉપરથી અડધા લીંબુનો રસ લઈશું. એક ચમચી સુગર લઈશું. બધું સારી રીતે મિક્સ કરી એક બાઉલમાં લઈ લઈશું. તૈયાર છે મિત્રો કેળાનું શાક. તમે પણ બનાવી શકો છો. જો તમે ઉપવાસમાં લેવાના હો તો રાઈ નહીં લેવાની, ખાલી જીરું જ લેવાનું અને લસણ નહીં લેવાનું, સ્કીપ કરી શકો છો. અને તમે એમને ખાતા હોય તો આ પ્રમાણે બનાવી શકો છો. પૂરી, પરોઠા કે રાઈસ સાથે સર્વ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.